ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં સાવરકુંડલામાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। પોલીસ તંત્રનો કોઈ ડર રાખ્યા વગર સાવરકુંડલામાં રવાણી પુલ નીચેના નાળામાં બુટલેગરો કરી રહ્યા છે દારૂનું વેચાણ। આ દારૂ વેચાણનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ તંત્ર ઉપર સવાલો ઉઠી રહ્યા છે। દારૂના વેચાણ કોના નેજા હેઠળ ધમધમી રહ્યા છે? કેમ આ બુટલેગરો સામે પોલીસ તંત્ર એક્શન નથી કરી રહ્યું? આ સાવરકુંડલાનો મુખ્ય વિસ્તાર છે અને આ પુલ ઉપરથી શાળા અને કોલેજના મોટા વિદ્યાર્થીઓ પસાર થતા હોય છે। યુવાધન બરબાદી તરફ ખેંચાય તેવી પરિવારજનોમાં ચિંતા સતાવી રહી છે। શું આ સાવરકુંડલા પોલીસને ખબર નહીં હોય કે પછી કોઈની મીઠી નજર તળે આ કામ ચાલુ છે? પુલ સહિતના અનેક વિસ્તારોમાં દારૂના હાટડા ખુલ્લે આમ ચાલતા હોય એવી લોકમુખે ચર્ચા થઈ રહી છે। શું સાવરકુંડલાના લોકલાડીલા ધારાસભ્ય આ બાબતે જાણ છે કે પછી અજાણ છે? અને જો આ અહેવાલ પ્રસિદ્ધ થતાની સાથે કેટલા દિવસમાં સાવરકુંડલાના ચાલતા દારૂના હાટડા બંધ થઈ જાય તે જોવું રહ્યું।